પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણ સ્વામી પરિવારના બરોડા સ્થિત કેટલાક પરિવારજનો દર વર્ષની જેમ આ વર્ષે પણ શનિવારના પવિત્ર દિવસે શ્રી પદ્મનાભ ભગવાનની વાડી પરિસરમાં બિરાજમાન કુળદેવી શ્રી સમેળા માતાજીના મંદિર પરિસર ખાતે સમૂહ હવન યજ્ઞ માટે પધાર્યા હતા. આ પવિત્ર હવન યજ્ઞમાં યજમાન પદે બરોડા સ્થિત સ્વામી પરિવારના ભરતભાઈ, જયેશભાઈ, અરવિંદભાઈ, લાલાભાઈ, મુકેશભાઈ, અશોકભાઈ, તુષારભાઈ, ભીખાભાઈ અને રાજેશભાઈ સહિત સમસ્ત વડોદરા નિવાસી સ્વામી પરિવારના સભ્યોએ બિરાજમાન થઈ શાસ્ત્રોક્ત વિધિ સંપન્ન કરાવી હતી. શ્રી પદ્મનાભ ભગવાનની વાડી પરિસરમાં બિરાજમાન સ્વામી પરિવારના કુળદેવી શ્રી સમેળા માતાજીના સ્થાપકે વડોદરા સ્થિત સ્વામી પરિવારજનો દ્વારા આયોજિત હવન યજ્ઞના પવિત્ર કાર્યને સફળ બનાવવા શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ યશપાલ સ્વામી, સ્વામી પરિવારના પ્રમુખ અને શ્રી સમેળા માતાજી મંદિર સમિતિના સેવક શાંતિભાઈ સ્વામી, ખન્નાભાઈ, વિજયભાઈ સહિત પૂજારી નીતિનભાઈએ સુંદર વ્યવસ્થા પૂરી પાડી હતી. બરોડા સ્થિત સ્વામી પરિવારના સૌ સભ્યોએ સૌનો આભાર પ્રગટ કર્યો હતો. રિપોર્ટર યશપાલ સ્વામી, પાટણ.